નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ પવનની તીવ્રતા અને ભારે તોફાન સાથે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ શરૂ. રેડ એલર્ટ. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આજની રાત્રિ સૂતા પહેલા જાણી લેજો પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભયંકર જોર ગુજરાત રાજ્યની અંદર વધતું જોવા મળ્યું છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આભ ફાટતું જોવા મળશે. બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે અત્યારે અથડાયેલી જોવા મળી છે. ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને બારે મેઘખાંગા થતા હોય તેમ જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા માટે ગુજરાત રાજ્યની અંદર વાદળો તૈયાર બેઠા હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયેલો જોવા મળ્યો છે. અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર 20 ઇંચ સુધીના ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નદી નાળા મકાનો અને ઠેર ઠેર વિસ્તારોની અંદર પાણીનો માહોલ આજે ગુજરાતમાં રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાત ઉપર ટકરાઈ છે સાયક્લોનિક સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાત ઉપર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર જોર વધવાના કારણે ઓગસ્ટ મહિનાના અંત સુધીની અંદર ગુજરાત ઉપર ફરી એકવાર મેઘરાજાનું તાંડવ સક્રિય બનેલું જોવા મળ્યું છે. આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભારેથી લઈને ભયંકર સાબિત થઈ શકે છે. ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે. સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે. પાણીની અંદર ગામડાઓ ડૂબતા જોવા મળી શકે છે અને જળબંબાકાર વરસાદના કારણે ગુજરાત રાજ્યની અંદર ઘોડાપૂર આવવાની પણ આગાહીની સાથે ચેતવણી આપવામાં આવી છે. અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સાથે અરબ સાગરના પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે દરિયા કિનારાની અંદર રહેતા લોકો માટે પણ સાવચેતી જાહેર કરવામાં આવી છે અને સરકાર દ્વારા એનડીઆરએફની ટીમો પણ ગુજરાતની અંદર લગાડવામાં આવી છે. આમ સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે જ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર મેઘરાજાનું તાંડવને અતિ ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે. તો કયા જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે, કયા જિલ્લાઓમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા જિલ્લામાં આજથી લઈને આગામી 5 દિવસ સુધી કેવો વરસાદ જોવા મળશે, જેની સંપૂર્ણ વિગતસર માહિતી તરફ આગળ વધીએ. કલાકોને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર બારે મેઘખાંગા થયા હોય ને અતિ ભયંકર ભારેથી લઈને અતિ તીવ્ર વરસાદની મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન ભયંકરથી લઈને અતિ ભારે ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું તબાહીને તાંડવ જોવા મળી શકે છે. જેમાં આજની રાત્રિ દરમિયાન ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ વિવિધ જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે. અને આજથી લઈને ગુજરાતની અંદર આવનારી 31 તારીખ સુધીની અંદર કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, જેની પણ વિગતસર સંપૂર્ણ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને અપડેટ કરવામાં આવી છે. જેમાં કયા જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન જોવા મળશે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન. આમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિ ભારે વીજળીના ચમકારાની સાથે વાદળો ફાટ્યા હોય તેમ ગુજરાતમાં મેઘગર્જના જોવા મળી શકે છે. અને દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાવવાની સાથે ઠેર વિસ્તારોમાં
ભયંકર અને તોફાની પવન પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને ઘાતક પવન ફૂંકાવાની સાથે આજે સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર રીતસરનું મેઘરાજાની તબાહીવાળું દ્રશ્ય જોવા મળી શકે છે અને ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો રાત્રિ દરમિયાન કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે, કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની ઉપર જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવીએ તો આજની રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જો સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીનો જિલ્લો, જૂનાગઢનો જિલ્લો, દેવભૂમિ દ્વારકા, જામનગરના જિલ્લાની અંદર મોરબી, રાજકોટના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લામાં, બોટાદના જિલ્લાની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને પોરબંદર અને ગીર સોમનાથના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને રાત્રિ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં રાત્રિ દરમિયાન બારેય મેઘ ખાંગા થવાને લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન અહેમદાબાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને ખેડાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું ગુજરાત ઉપર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતના ફક્ત 5 જિલ્લાની અંદર જ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બાકીના બધા જ જિલ્લાઓમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતની અંદર ભયંકર તોફાનની સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે ને અંધારાની વચ્ચે વીજળી વાદળાને ફાડતી જમીન ઉપર આવતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ, કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘતાંડવ થવાની મોટી ને મહત્વની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચારેય દિશાઓ તરફથી આવી રહેલી તીવ્ર સિસ્ટમની ભારે અસરોના કારણે અને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર વધતો હોવાના કારણે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા, મેઘગર્જના સાથે ગુજરાત રાજ્યમાં ભયંકરથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ આજની રાત્રિ દરમિયાન જોવા મળશે ને જેના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટની સાથે આજની રાત્રિ દરમિયાન ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થશે, જેમાં 20 ઇંચ સુધીના વરસાદનું અનુમાન પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે અને અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિઓ વધવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર તોફાની પવન પણ અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે. સાથે જ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ વધતી જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે જોર વધવાના કારણે સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર બનેલો જોવા મળ્યો છે અને આ વાદળોના ઘેરાવાની અંદર રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની આગાહી આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. જોકે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, તો અમુક જિલ્લાઓની અંદર યલો એલર્ટ અને અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જેમાં યલો એલર્ટવાળા વિસ્તારો તરફ નજર કરીએ તો આવતીકાલ દરમિયાન ભાવનગર, બોટાદ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે
ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની જો માહિતી મેળવીએ તો ગીર સોમનાથ, અમરેલીના જિલ્લાની અંદર, ડાંગના વિસ્તારની અંદર, સુરતના જિલ્લાની અંદર, નર્મદાના વિસ્તારની અંદર, ભરૂચના જિલ્લાની અંદર, છોટા ઉદેપુર, મહીસાગર, અહેમદાબાદ, ખેડા, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતની અંદર દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારોની સાથે સાથે પંચમહાલના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાતું કાલે જોવા મળશે. ડાંગના વિસ્તારની અંદર, નવસારી, વલસાડના જિલ્લાની અંદર, કચ્છના વિસ્તારની અંદર, મોરબી, સુરેન્દ્રનગર, સાથે સાથે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. 28 તારીખના રોજ ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળશે અને વાદળોના ઝુંડની સાથે કચ્છના વિસ્તારોમાં, દેવભૂમિ, દ્વારકા, જામનગરના જિલ્લાની અંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર અને રાજકોટના વિસ્તાર અને પોરબંદરના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને 28 તારીખના રોજ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જો કે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં યલો એલર્ટને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને રેડ એલર્ટ, અને દક્ષિણ ગુજરાતની અંદર 28 તારીખના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર 30 તારીખ બાદ વરસાદનું જોર નબળું પડતું જોવા મળશે અને 31 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમ ધીમી પડેલી જોવા મળશે અને સિસ્ટમ ધીમી પડવાની સાથે કચ્છના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘાતક પવનો ગુજરાત ઉપર ફૂંકાયેલા જોવા મળશે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજથી લઈને આગામી 31 તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. અને આમ રાજ્યની અંદર આજથી લઈને વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાત રાજ્યની અંદર 31 તારીખ સુધીની અંદર સારાથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.